હેલો વિદ્યાર્થી મિત્રો, સાત સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આજના વિડીયોમાં હું તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ લઈને આવ્યો છું. આ અનાઉન્સમેન્ટ એ ધોરણ 10થી લઈને 12ના દરેક વિદ્યાર્થી માટેની છે. હવે આ વિડીયોની અંદર હું તમને એક એવી ઓનલાઈન ફ્રી MCQ ટેસ્ટ સિરીઝ વિશે જણાવવાનો છું જેની મદદથી તમે બોર્ડની એક્ઝામની અંદર અથવા ગુજકેટ JEE નીટ દરેક એક્ઝામ જેની અંદર MCQ આવે છે એ દરેક એક્ઝામમાં સારો એવો સ્કોર કરી શકો છો. તો હવે આની અંદર ટેસ્ટ સિરીઝમાં તમારે કઈ રીતે રજીસ્ટર થવાનું છે, કઈ પ્રોસેસ રહેલી છે, કઈ રીતે ટેસ્ટ અટેન્ડ કરી શકાય, એ બધી માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ આ ટેસ્ટ સિરીઝ ક્યાં છે. તો એક વેબસાઇટ છે જેનું નામ છે collegebol.com. હવે collegebol.com વેબસાઇટની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે. રજીસ્ટર થતાં પહેલાં ખાસ વિડીયોને પૂરો જોજો, તો જ તમને દરેક ફીચરનો ખ્યાલ આવશે કે ભાઈ આ વેબસાઇટ પર આપણા માટે કઈ ઇમ્પોર્ટન્ટ એટલે કે યુઝફુલ વસ્તુઓ રહેલી છે. તો વેબસાઇટનું નામ મેં તમને આપી દીધું. હવે અહીંયા ટેસ્ટ સિરીઝ જે છે એ કોના માટે છે, તો ધોરણ 10, 12 સાયન્સ અને 12 કોમર્સ આટલા વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ સિરીઝ રહેલી છે. પણ આ ઉપરાંત બી બીજી ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી યુઝફુલ ઇન્ફોર્મેશન છે જે તમને આ collegebol.com વેબસાઇટ પર મળવાની છે. હવે કઈ છે એ હું તમને ઓપન કરીને પોતે જ બતાવી દઈશ જેથી તમારા દરેક ડાઉટનું સોલ્યુશન લાવી શકાય. હવે આ ટેસ્ટ સિરીઝમાં શું ખાસ વસ્તુ છે, તો પહેલી વસ્તુ તો કે ભાઈ ટોટલ ઓનલાઈન છે. ટોટલ ઓનલાઈન છે એટલે કે તમારે કોઈ બી પેન પેપરની જરૂર નથી. હા, રફકામ કરવા માટે તમે યુઝ કરી શકો. કોઈ એવા સબ્જેક્ટનો ટેસ્ટ આપતા હોય જેમાં કેલ્ક્યુલેશન આવતી હોય તો તમે યુઝ કરી શકો, પણ તમારે ટેસ્ટ આપવાનો છે ઓનલાઈન. જેમ કે તમે હવે તો JEE એક્ઝામ બી ઓનલાઈન જ આપો છો, તો એ જ રીતે આ ટેસ્ટ છે. અચ્છા, હવે આ ટેસ્ટ કયા સબ્જેક્ટ છે, તો ઓલ સબ્જેક્ટ્સ દરેક સબ્જેક્ટનો છે. એટલે કે સાયન્સની અંદર જો વાત કરીએ તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી દરેકે એ રીતે દરેક ધોરણમાં બધા સબ્જેક્ટના ટેસ્ટ તમે આપી શકશો. કેટલા ટેસ્ટ આપી શકો? શું એવું છે સર કે ભાઈ 4-5 ફ્રી આપ્યા અને પછી પૈસા માગશે આપણા જોડે? એવું બિલકુલ નથી. ઓલ ટેસ્ટ આર ફ્રી. દરેક ટેસ્ટ તમારો ફ્રી છે. એટલા માટે તો લખ્યું છે ફ્રી સિરીઝ. એવું નથી તમને ખાલી વેબસાઇટ પર ખેંચવા માટે 2-4 ટેસ્ટ આપી દેશે ને પછી તમને કહેશે કે ભાઈ પૈસા આપો. કોઈ ડેમો લેક્ચર કે ડેમો ટેસ્ટ નથી. આખી વેબસાઇટ તમારા માટે બિલકુલ ફ્રી છે. તો બધા ટેસ્ટ તમારા માટે ફ્રી છે. અચ્છા, હવે આ ટેસ્ટ આપવાથી સર અમને શું ફાયદો થશે? આ ટેસ્ટ તો અમે કોઈ પેપર સેટ ખરીદીને બી આપી શકીએ. ફાયદો શું છે હું તમને જણાવી દઉં કે તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે. હવે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ તો મળશે જ. રિઝલ્ટ તો કોઈ બી આપી શકે, ABCD ચેક કરવાનું છે, પણ તમને રિઝલ્ટનું આખું એનાલિસિસ મળશે. એનાલિસિસનો મતલબ છે કે ભાઈ જે ટેસ્ટ તમે અટેન્ડ કર્યો છે એમાં તમારી સ્પીડ કેટલી છે, એક્યુરેસી કેટલી છે, કઈ રીતે તમે એને ઇમ્પ્રૂવ કરી શકો, એ બધી માહિતી સાથે તમને સોલ્યુશન્સ બી મળશે. સાથે તમને સોલ્યુશન બી મળશે. તરત જ તમે ટેસ્ટ અટેન્ડ કરશો તમને રિઝલ્ટ મળી જશે. એનાલિસિસનો મતલબ છે કે ભાઈ 50માંથી તમે કેટલા ક્વેશ્ચન અટેન્ડ કર્યા, કેટલા સાચા, કેટલા ખોટા, કેટલા અટેન્ડ નથી કર્યા, એ બધું એનાલિસિસ આપશે. પછી તમને રિઝલ્ટ આપી દેશે કે ભાઈ આટલા માર્ક્સ છે, આટલા પર્સન્ટેજ છે, અને એનું ડિટેલમાં તમને સોલ્યુશન દરેક ક્વેશ્ચનનું મળી જશે. બીજી વસ્તુ, આ જે ટેસ્ટ સિરીઝ છે એ 8 લેંગ્વેજીસમાં રહેલી છે. 8 લેંગ્વેજીસમાં રહેલી છે. હવે આપણા માટે જે ચેનલના વ્યુઅર્સને જો ધ્યાનમાં રાખીને જો હું વાત કરું તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને વિદ્યાર્થીઓ માટે છે. જો કોઈ હિન્દી મીડિયમનું જોઈ રહ્યું હોય વિદ્યાર્થી તો હિન્દીમાં બી રહેલી છે. આના સિવાય બીજી ઘણી 5-1 લેંગ્વેજ બીજી બી છે, પણ એ ખાસ આપણા માટે કામમાં નહીં લાગે. ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દીના દરેક વિદ્યાર્થીઓ માટે આ ટેસ્ટ સિરીઝ રહેલી છે. ધોરણ 10ની ટેસ્ટ સિરીઝ છે, 12 સાયન્સની છે, 12 કોમર્સની છે, ટોટલી ફ્રી છે, બધા સબ્જેક્ટની છે, અને રિઝલ્ટ અને સોલ્યુશન તમને મળી જશે. તો લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન અને બોક્સમાં આપી છે. રજીસ્ટર થવાનું છે દરેકે, પણ એના પહેલાં સમજી લઈએ કે ભાઈ આ વેબસાઇટ પર આટલું જ નથી, એના સિવાય બી બીજું શું છે, લોગિન અને રજીસ્ટર કઈ રીતે થવું, અને એડિશનલ આપણને કયા બેનિફિટ મળવાના છે એ બધા વિશે ડિટેલમાં વાત કરી લઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં તમને જણાવ્યું અનુસાર વેબસાઇટનું નામ છે collegebol.com. ગૂગલ પર જઈને તમે ટાઈપ કરશો તો તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થશે. હવે અહીંયા આગળ તમારે શું કરવાનું છે કે ભાઈ તમારી જોડે
ટેસ્ટ સિરીઝનો ઓપ્શન તો છે જ, પણ જોડે જોડે તમને અહીંયા એડમિશન ગાઈડ ફોર સ્ટુડન્ટ્સ પણ લખેલું ઓપ્શન જોવાશે. હવે આ જે એડમિશન ગાઈડ છે એ તમે ફ્રીમાં મેળવી શકો છો. એટલે કે જો તમે ધોરણ 12 પાસ કરી ચૂક્યા હોય, એટલે કે જો તમે આ વર્ષે કરવાના હોય તો એના પછી બી જો તમારે કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે અહીંયાથી મેળવી શકો છો. બરાબર. હવે જો તમે અહીંયા ટેસ્ટ સિરીઝ અટેન્ડ કરવા માંગતા હોય તો સૌથી પહેલાં તમારે અહીંયા આ વેબસાઇટ પર જઈને રજિસ્ટર થવું પડશે. એની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. તો આ લિંક પર તમે ક્લિક કરશો તો સીધા તમે પહોંચી જશો કોલેજ બુલ વેબસાઇટ ઉપર. તો અહીંયા જેવું તમે રજિસ્ટર વાળા ઓપ્શન પર ક્લિક કરશો તમને અહીંયા સાઇન અપ ફોર ફ્રી વાળું એરો જોવાશે, જ્યાં તમારે ક્લિક કરીને સાઇન અપ કરી લેવાનું છે. સાઇન અપ કરવા માટે તમારે એક સિમ્પલ બેઝિક ઇન્ફોર્મેશન વાળું ફોર્મ ફિલઅપ કરવાનું છે. જેવું તમે ફોર્મ ફિલઅપ કરી દેશો તમે આપોઆપ આ વેબસાઇટ પર રજિસ્ટર થઈ જશો. રજિસ્ટર થયા પછી જો તમે બીજી વખત આ વેબસાઇટનો એક્સેસ મેળવવા માંગતા હોય, એટલે ખોલવા માંગતા હોય, તો તમારે સીધું ફક્ત ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ જે તમે સાઇન અપ વખતે ચૂઝ કર્યો હતો, જાતે ડિસાઇડ કર્યો હતો, એ પાસવર્ડ નાખીને તમારે લોગિન કરવાનું રહેશે, જે હું તમને અહીંયા સ્ક્રીન પર બતાવી રહ્યો છું. હવે જેવું તમે લોગિન કરશો તમે ઉપર જોઈ શકો છો એનરોલ નાવનો તમારી પાસે ઓપ્શન આવશે. એ એનરોલ નાવના ઓપ્શન પર તમે ક્લિક કરશો તો સીધા તમે પહોંચી જશો ટેસ્ટ સિરીઝ ઉપર. એનરોલ નાવ કર્યા પછી તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થશે, જેમાં તમારી જોડે 3 ઓપ્શન છે: સ્ટાન્ડર્ડ 10th, સ્ટાન્ડર્ડ 12th કોમર્સ અને 12th સાયન્સ. લેફ્ટ કોર્નરમાં તમને રેડ એરો જોવાય છે, જ્યાંથી તમે સિલેબસ ચેન્જ કરી શકો, અથવા સિમ્પલ આ 3માંથી કોઈ બી એક ઓપ્શન પર ક્લિક કરીને બી તમે જે તે સિલેબસ તમે એક્ઝામ આપવાના હોય એ ચૂઝ કરી શકો છો. જેવું તમે અહીંયા કોઈ બી એક ઓપ્શન ચૂઝ કરશો, સમજી લો કે મેં 12th સાયન્સ ઓપન કર્યું તો મારી સામે કંઈક આ રીતનું કેલેન્ડર ઓપન થશે. હવે આ કેલેન્ડર આની અંદર શું દર્શાવે છે કે ભાઈ દરેકે દરેક ડેઇલી તમારી જોડે ટેસ્ટના ઓપ્શન અવેલેબલ છે. દરેકે દરેક દિવસે તમે ટેસ્ટ આપી શકો, અથવા એક જ દિવસમાં ઘણા બધા ટેસ્ટ બી જો તમે એક સાથે આપવા માંગતા હોય તો પણ તમે એને અટેન્ડ કરી શકો છો. તો જે તે તારીખનો ટેસ્ટ, હવે એવું નહીં કે ભાઈ આજે 8 સમજી લો આજે 8 ફેબ્રુઆરી છે તો 7 તારીખનો ટેસ્ટ તમે અટેન્ડ ના કરી શકો એવું બી નથી, અને 10 તારીખનો અટેન્ડ ના કરી શકો એવું બી નથી. જે બી ટેસ્ટ તમારે આપવો હોય એ તમે આપી શકો. અહીંયા મેં સમજાવવા માટે 26 ડિસેમ્બર પર જે તમને એરો જોવાય છે, જો તમે સમજી લો 26 તારીખનો ટેસ્ટ આપવા માંગો તો એરો પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે કોઈ પણ ડેટ સિલેક્ટ કરશો તમને સબ્જેક્ટ જોવા મળશે. જે તે સબ્જેક્ટ પર ક્લિક કરશો તો એનો કોઈ બી ટેસ્ટ તમે અટેન્ડ કરી શકશો. ડેઇલીનો તમને એક ટેસ્ટ અહીંયા મળે છે, પણ સાથે બી તમે ઘણા બધા ટેસ્ટ આપવા હોય તો આપી શકો. હવે તમને એક એક્ઝામ્પલ આપેલું છે, મેથ્સના ચેપ્ટર નંબર 1નો ટેસ્ટ છે. તમારે અહીંયા આ રીતે ઓપન કરીને ડાયરેક્ટ સ્ટાર્ટ ટેસ્ટ પર આપવાનું છે. જેવું તમે સ્ટાર્ટ ટેસ્ટ કરશો તમારી સામે એક સ્ક્રીન ખુલી જશે, જેની ઉપર તમને ક્વેશ્ચન્સ જોવા મળશે. તો જુઓ, જેવું તમે સ્ટાર્ટ કરશો તમને આ રીતનું કંઈક પેજ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ક્વેશ્ચન નંબર 1 આઉટ ઓફ 50 લખેલું છે, અને રાઈટ કોર્નરમાં તમને આ રીતના બોક્સ જોવા મળે છે. હવે આ જે બોક્સ છે તમારા એ 50 ક્વેશ્ચનના છે. 50 ક્વેશ્ચન એટલે તમને અહીંયા જુઓ નીચે ગ્રીન કલર જોવાય છે, રેડ કલર જોવાય છે, એ બધું જોવાય છે. એ શું દર્શાવે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો જે તે ક્વેશ્ચન તમને અહીંયા આપેલો છે એ ક્વેશ્ચનનો જો તમે આન્સર આપી દો તો પછી તમારે શું કરવાનું છે, સેવ એન્ડ નેક્સ્ટ, એટલે કે એ આન્સર સેવ કરીને તમારે આગળ વધવાનું છે. આ રીતે જો તમે બધા ક્વેશ્ચનના આન્સર આપી દો તો છેલ્લે તમે ટેસ્ટને ફિનિશ કરી શકો. પણ એના પહેલાં જો તમારે લેંગ્વેજ ચેન્જ કરવી હોય, હવે એવું નથી કે ભાઈ ફક્ત એક જ લેંગ્વેજમાં છે, 8 લેંગ્વેજીસમાં આ ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે. હવે આ 8માંથી તમે કોઈ બી લેંગ્વેજ સિલેક્ટ કરી શકો. સમજી લો આ ચેનલના વ્યુઅર્સની જો આપણે વાત કરીએ તો ગુજરાતી મીડિયમ અથવા ઇંગ્લિશ મીડિયમ અથવા કોઈ હિન્દી મીડિયમનો વિદ્યાર્થી હોય તો એ પણ આની લેંગ્વેજ ચેન્જ કરીને પોતાના વિષયની અંદર, એટલે કે પોતાની લેંગ્વેજમાં એક્ઝામ અટેન્ડ કરી શકે છે. બરાબર. હવે જો તમે 50 ક્વેશ્ચનના આન્સર આપી દીધા હોય તો તમારે સિમ્પલ શું કરવાનું છે, અહીંયા જે રાઈટમાં તમને રેડ કલરનું ઓપ્શન જોવાય છે ટેસ્ટ સમાપ્ત કરો, ત્યાં ઓકે કરશો તો તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થશે, જેમાં લખ્યું છે કે ભાઈ તમે કેટલાનો જવાબ આપ્યો, કેટલાનો જવાબ નથી આપ્યો. જેવું તમે હા કરશો તમારી સામે રિઝલ્ટ આવી જશે.
જો તમને કંઈક આ રીતનું રિઝલ્ટ જોવા મળશે, જેમાં તમને ડિટેલમાં એનાલિસિસ કરીને આપ્યું છે કે તમે કેટલા ક્વેશ્ચન અટેન્ડ કર્યા, કેટલા નથી કર્યા, કેટલો સમય લીધો, તમારી ઝડપ કેટલી છે, ચોકસાઈ કેટલી છે, બધું તમને ડિટેલમાં એનાલિસિસ કરીને આપેલું છે. સાથે સાથે જો તમે સોલ્યુશન જોવા માંગતા હોય તો એનો બી ઓપ્શન છે. તમે સિમ્પલ રાઈટમાં તમને એક ઓપ્શન જોવા મળશે, જેના ઉપર તમે ક્લિક કરશો તો તમને ડાયરેક્ટ દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન બી મળી જશે. બરાબર, તો દરેક ક્વેશ્ચન જો તમારા કોઈ સમજી લો 50માંથી 40 સાચા છે અને 10 ખોટા છે, તો એ 10નું સોલ્યુશન તમે ક્યાંથી જોશો? તો એના માટે તમારે શું કરવાનું છે, તો જો અહીંયા આગળ હું તમને સમજાવી દઉં કે તમે જોશો કે અહીંયા આગળ એક ઓપ્શન છે અને એના બાજુવાળા બીજા ટેબ પર જો તમે ક્લિક કરશો તો તમને સોલ્યુશન જોવા મળશે. આ બીજા નંબરનું ટેબ અહીંયા હશે, એ તમને સોલ્યુશન આપશે. બરાબર, આ ઉપરાંત જો તમારે કોલેજને લઈને કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે ફ્રી કાઉન્સિલિંગ પણ બુક કરાવી શકો છો. તમને કોઈ બી કાઉન્સિલર ફ્રી કાઉન્સિલિંગ આપશે અને તમારે આગળ શું કરવું જોઈએ એની ડિટેલમાં ઇન્ફોર્મેશન આપશે. આ ઉપરાંત જો તમે કોઈ જગ્યાએ અટકી જાઓ તો રાઈટ હેન્ડ કોર્નરમાં કોલેજ બોલની વેબસાઇટ ઉપર જ વોટ્સઅપનો ઓપ્શન છે, ત્યાંથી બી તમે ક્લિક કરીને ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો આ બધાની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપી છે. ઝડપથી રજીસ્ટર થઈ જાઓ અને પોતાના માર્ક્સને ઇમ્પ્રૂવ કરો. આ ઉપરાંત જો હજુ તમારે કંઈક હેલ્પ જોઈતી હોય તો આ નંબર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ નંબર પર તમે કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ઝડપથી બધા વિદ્યાર્થીઓ રજીસ્ટર થઈ જજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ વેરી મચ.